अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। સાંભળી જગન્નાથપુરી માટે 15,000 રૂપિયાની સેવા અક્ષર નિવાસી નવલચંદ રતિભાઈ પંડિત તથા અક્ષર નિવાસી ચંદ્રબેન નવલચંદ પંડિત હસ્તક બિપિનભાઈ અંકુરભાઈ મોરબી લક્ષ્ય સાંભળી જગન્નાથપુરી માટે 15,000 રૂપિયા પીર રામદેવ જનકલ્યાણ સમિતિ દુર્ગ છત્તીસગઢ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે। જોરદાર તાળીઓથી વધાવીએ। લક્ષ્ય સાંભળી જગન્નાથપુરી માટે જયશ્રીબેન ઘનશ્યામભાઈ પટેલ ચિરાગ નિમાન દક્ષ કરમસદ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે। તાળીઓથી બધાને વધાવીએ। તમામ દાનનો અહીંયા સાદર સ્વીકારી કરવામાં આવે। આનંદ આનંદ થાય સંતોના સંગમાં, આનંદ આનંદ થાય સંતોના સંગમાં, હે 84ના ફેરા ટળી જા સંતોના સંગમાં, 84ના ફેરા ટળી જાય સંતોના સંગમાં, હે 84ના ફેરા ટળી જા સંતોના સંગમાં, 84ના ફેરા ટળી જાય સંતોના સંગમાં, હે ભવનું ભટકણ ટળી જા સંતોના સંગમાં, ટળી જાય સંતોના સંગમાં, સંતોના સંગમાં ને શ્રીજીના રંગમાં, 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 આનંદ આનંદી થાય સંતોના સંગમાં, આનંદ આનંદ થાય સંતોના સંગમાં, એ 84ના ફેરા ટળી જા સંતોના સંગમાં, 84ના ફેરા ટળી જાય સંતોના સંગમાં, હે સંતોના સંગમાં, સંતોના સંગમાં, હે સંતોના સંગમાં, સંતોના સંગમાં, કલ્યાણજીએ જ્યાં ગઢપુરની ધરતી પર પગ મૂક્યો ત્યાં શાંતિ થઈ ગઈ છે। ત્યાં ભક્ત સમુદાયને પ્રશ્ન કર્યો, અહીંયા કોઈ સંત પુરુષો રહે છે? અહીંયા કોઈ સાધુ પુરુષો રહે છે? ભક્તોના મનમાં એમ થયું કે કોઈ અજાણી વ્યક્તિ લાગે છે। કોઈ ગંગાના કિનારે જઈને માણસ પ્રશ્ન કરે કે ભાઈ અહીંયા પાણી પીવા મળશે? એના જેવો કલ્યાણજીનો પ્રશ્ન થયો। અહીંયા એક બે સાધુ પુરુષ નહીં, અહીંયા તો અનેક સાધુ પુરુષોની ખાણ્યો છે, ખાણ્યો છે। બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા કાજર પર્વતભાઈ, જીવબા લાડુબા, અહીંયા તો અનેક મુક્તાત્માઓ બિરાજે છે। આજે દાદાના દરબારમાં શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનો પ્રારંભ થવાનો છે। એના વક્તા શતાનંદ સ્વામી બહુ મોટા સમર્થ સંત છે। આટલા શબ્દો સાંભળતા કલ્યાણજી દરબાર ગઢમાં આવે છે। શતાનંદ સ્વામી તમામ ભક્તોને શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સંભળાવી રહ્યા હોય, કલ્યાણજી પાછલી લાઈનમાં આવી બેસી એકાગ્ર ચિત્તે કથા સાંભળવા લાગ્યા છે। હૃદયના ભાવથી ભગવાનની કથા સાંભળી રહ્યા છે। પણ જેમ જેમ કથા સાંભળતા ગયા તેમ તેમ કલ્યાણજીને
પેલું જે દુઃખ દેખાતું હતું જમપુરીનું, ગર્ભવાસનું, લક્ષરાશિનું, એ દેખાતું દુઃખ બંધ થવા લાગ્યું. અને જ્યાં ગ્રંથની કથા પૂર્ણ થઈને ત્યાં તો કલ્યાણજીને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા છે. હેમંત, આ ગ્રંથની કથા દુઃખને તો ટાળનારી છે, પણ સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શન કરાવનારી છે. હેમંત, આ ગ્રંથની કથા સાંભળવાનો તો બહુ મોટો મહિમા છે, પણ મહાત્મા ભાગનો પણ અતિ મોટો મહિમા છે. એવું લખ્યું કે આખું શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ સાંભળે અને જેટલા ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, આખું શ્રીમદ સત્સંગ જીવન સાંભળે અને જેટલા ભગવાન શ્રી રાજી થાય એટલા જ રાજી ખાલી આ મહાત્મા ભાગની કથા સાંભળવાથી થાય છે. આખું શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળો અને જેટલું પુણ્ય થાય એટલું જ પુણ્ય કેવળ મહાત્મા ભાગની આ કથા સાંભળવાની થાય છે. તમારા મનમાં પ્રશ્ન થાય, સ્વામી એમ કેમ? એનું એક કારણ છે. દાખલા તરીકે 1000 વ્યક્તિને થાય એટલો પ્રસાદ બનાવ્યો હોય, મૂળ 50 જણા આવે અને પ્રસાદને પૂરો જ કરવાનો હોય તો ખોબે ને ધોબે જાય. એમ લગભગ એવી સિસ્ટમ હોય, એવી રીતિ હોય કે પહેલા દિવસે પબ્લિક લિમિટમાં હોય, સમજાય? એને મનમાં એમ હોય કે કથા રાગે પડે પછી આપણે જાહો. કથા તો રાગે જ હોય, આપણે રાગે પડવાનું હોય, સમજાય? કથા તો રાગે જ હોય, આપણે રાગે પડવાનું હોય. એટલે પહેલા દિવસે લગભગ પબ્લિક સંખ્યા લિમિટમાં હોય અને મહાત્મા ભાગની કથા લગભગ પહેલા દિવસે આવતી હોય. અને ફળ તો જે છે એ તો છે જ. એટલે પહેલા દિવસે ફળ દોથા મોઢે જાય, ખોબા મોઢે જાય. એટલે તમે ખાટી ગયા, પહેલા દિવસે લાભ લઈ ગયા. આખું શ્રીમદ સત્સંગ જીવનની કથા સાંભળે જેટલું પુણ્ય થાય એટલું જ પુણ્ય અને એટલા જ ભગવાન શ્રી હરિ રાજી આ મહાત્મા ભાગની કથાને સાંભળવાથી થાય છે. મહાત્મા ભાગની કથાને પૂર્ણ કરી સ્વામી આ ગ્રંથના પ્રારંભમાં અદ્ભુત 11 શ્લોકોથી મંગળાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ, યહ સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરત્યંતસ તમસ્તમ વિવાંશુમા. પૃથ્વી પર પ્રાગટ્યને પામી અનેક મુમુક્ષુ આત્માનો જેને હૃદયના અંધકારને નષ્ટ કર્યો છે. મુમુક્ષુના હૃદયમાં પ્રકાશ કર્યો છે. નહીતર ભગવાન શ્રી પ્રાગટ્ય નહોતા પામ્યા. એ વખતે 1800 સૈકો એ વખતમાં વાતાવરણની બહુ ભયંકરતા હતી. ઘોર કલી કાલના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોડવ્યા. ઈ ઘોર કલી કાલના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ઘોર કલિકાળના લક્ષ્ય સાંભળી જગન્નાથપુરી માટે 15,000 રૂપિયાની સીમા વિશાલભાઈ રમણીકભાઈ ઉદાણી ચાંપરાજપુર એમના તરફથી આવી છે. લક્ષ્ય સાંભળી જગન્નાથપુરી માટે 15,000 રૂપિયા પુનાભાઈ બાબુભાઈ ડોબરિયા 5 પીપળા એના તરફથી સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે મનુભાઈ ગગજીભાઈ સુહાગિયા
હસ્તક ગોપાલ અમદાવાદ એમના તરફ 15 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે ધવલભાઈ મંજીભાઈ પંડ્યા અમદાવાદ એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે મહેન્દ્રભાઈ રતિલાલ મકવાણા અંકલેશ્વર એમના તરફથી 22,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે નિલેશભાઈ મનસુખભાઈ પટેલ સાવરકુંડલા એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. ખાલી તમે સાંભળો અમને લાખો લોકો સાંભળે છે ઘર બેઠા માટે આઈનાનો તો કહું લાભ લેજો. હે ઘોર કળી કાળના ઘોર કળી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું વધ જોર વ્યાપ્યું. ભક્તિ ધર્મ ના માર્ગ રૂંધી દીધા કર્મ નિષ્કામતાનું મૂળ ગાથું. વેદ સદશાસ્ત્ર ના અર્થ જવડા કર્યા પંડિતે પાપ માર્ગે જઈને ધન્ય ધર્મ ધ્વજ રોપ્યો એ સમે સ્વામી નારાયણે પ્રગટ થઈને સ્વામી નારાયણે પ્રગટ થઈને સ્વામી નારાયણ પ્રગટ થઈને સ્વામી નારાયણ. અનેક મુમુક્ષુના હૃદયના અંધકારને નષ્ટ કર્યો. હા હા સદાચારમય જીવન જીવતા કર્યા. પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે જમે શું રસોઈ. કોઈ ભાંગ તમાકુ નો ખાય ભાંડ ભવાઈ જોવા. પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે જમે શું રસોઈ. કોઈ ભાંગ્ય તમાકુ નો ખાય ભાંડ ભવાય જોવાનો જાય. પૂજા કેટલા કરો? પૂજા ઊંચી આંગળી કર પૂજા કરતા હોય કરજો કરજો. બાકી હોય આ મહોત્સવ પૂરો થાય ને બધા પૂજા લઈ લેજો. કપાળમાં તિલક ચાંદલા ભબકાદાર કરજો. કોની શરમ હે કોની શરમ. એક નારીને એનો પતિનું સૌભાગ્ય માટે અડધા માથા સુધી સિંદૂર પૂરે. 2 પૈસાનો ધણી હોય તો વિચાર કરો એના કેપમાં અડધા માથા સુધી સિંદૂર પૂરે તો આપણો ધણી તો અનંત કરોડો બ્રહ્માંડનો માલિક છે. કોની બીક કોની બીક. કપાળમાં ભબકાદાર તિલક ચાંદલો કરજો. રોજ પૂજા પાઠ કરજો. નિયમ લઈ લેજો. પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે જમે શું રસોઈ. ભગવાનનો ભક્ત ને નિયમ હોય કે પૂજા ન થાય ને ત્યાં સુધી અન્ન કે પાણી મોઢામાં ન મુકાય. મોઢામાં ન મુકાય. કોઈ ભાંગે તમાકુ ન ખાય. નથી ખાતા ને? ખાતા હોય તો મૂકી દેજો. બીડી હોય માવા હોય તમાકુ હોય ગુટકા હોય ખબર નહોતી ત્યાં સુધી તો બરાબર. પણ જ્યારથી સમજ્યા નથી સવાર આજની ઘડીને કાલનો દી વ્યસનોને તિલાંજલિ આપી દેજો. વ્યસન રાખજો પણ મંદિરે જવાનું. ઘણા કઈ વ્યસન ન રખાય. તમાકુ ન ખવાય ભાંગ ન પીવાય. ભાંગ તો શિવજીએ પીતા હતા. આવો દાવો કરે સમજાય. ભાંગ તો શિવજીએ પીતા હતા. શિવજી તો ગળામાં હરપે રાખે છે. એકાદો રાખો ને. જીવતા રહી
પછી મોટાનો વાદ ન કરાય. યાદ રાખ, મોટા કે એમ કરાય, કરે એમ ન કરાય. ભગવાન સ્વામિનારાયણ કેવી શુદ્ધ પરંપરાઓ ચલાવી. જેના હાથમાં તલવારો રહેતી હતી ને, એના હાથમાં ભગવાન સ્વામિનારાયણ માળાઓ પકડાવી. ધાડુ ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શ્યો આ કેસરીયો રંગ. ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ આ કેસરીયો રંગ. ઈ ધાડુ ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શ્યો આ કેસરીયો રંગ. ધાડુ સ્પર્શોયા કેસરીયો રંગ. હો રાજ આજ સ્પર્શો આ કેસરીયો રંગ. લક્ષ્માથી જગન્નાથપુરી માટે ઘનશ્યામભાઈ અર્જુનભાઈ પટેલ જુનાગઢ એમના તરફથી 18,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્માથી જગન્નાથપુરી માટે ધ્રુવ આશીષભાઈ સાવલિયા હસ્તક રજની ધ્રુવી સુરત એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્માથી જગન્નાથપુરી માટે હરેશ કુમાર મનસુરભાઈ દરજી સુરત એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્માથી જગન્નાથપુરી માટે અમિતભાઈ જસવંતભાઈ પટેલ હસ્તે કિશન દીપક રાજકોટ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે દીપક કુમાર મહેન્દ્રભાઈ વેકરિયા ગોંડલ હસ્તે હિત દીપાલી એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. તમામ દાનનો અહીંયા સાદર સ્વીકાર્ય કરવામાં આવે છે. જય હો. ભાવ છે ભક્તો, લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે પુષ્કળ દાન આવી રહ્યું છે. આમ જાણે કે પાણીનો પ્રવાહ વહેતો હોય. પણ સાથે સાથે ભક્તો, સરદારમાં પણ પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી 1,000 કોલેજના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ભાવે ભણી રહ્યા છે. રહેવાની જમવાની કોઈ ફી નથી. રોજ 2 શાક 2 મિષ્ટાન, સારામાં સારું રસોડું. એવું નહીં 2 ટાઈમ જમવું, 24 કલાક રસોડું ખોલું. જ્યારે જમવું હોય જેટલું જમવું હોય, 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ. ભક્તો, આજે સરદાર સંસ્થા વિદ્યાર્થીઓને ભણાવવાનો રોજનો ખર્ચો 1.5 લાખ ઉપરનો ભોગવે છે. વિદ્યાદાન એ મહાદાન છે. આજે ઘણા ગરીબોના છોકરા હોય, એ રૂપિયાના ભાવે ભણી ન શકતા હોય, 67,000 રૂપિયા ફીઓ હોય, પરિસ્થિતિ હોય નહીં. પણ આજે પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી પૂજ્યપાદ સ્વામીએ અદ્ભુત કાર્ય ઉપાડ્યું છે. 1,000 કોલેજના વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે. સરદારમાં ભણે છે, મહુવા, ભાવનગર. તો એમાં પણ જે કોઈ ભક્તોને એ વિદ્યાર્થીઓ પેટે પણ કાંઈ લખાવું હોય તો લખાવી શકશો. આપણું એ પણ વિદ્યાદાન ગણાશે, વિદ્યાદાન ગણાશે. જય હો. પથ્થર હૃદયને સ્પર્શ્યા કેસરીયો રંગ. હો રાજ આજ સ્પર્શોયા કેસરીયો રંગ. હે ધાડુ ના પાડના પથ્થર હૃદયને સ્પર્શ્યા કેસરીયો. હો રાજ આજ સ્પર્શોયા કેસરીયો રંગ. એ ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ આ કેસરીયો રંગ. ઓ રાજ મને લાગ્યો કેસરીયો. હો રાજ મને લાગ્યો કેસરીયો.
લાગ્યો આ કેસરીયો રંગ હો રાજ મને લાગ્યો આ વાલા ભક્તો, લક્ષ્ય સાંભળી રાજકુમાર મોહન પટેલ સરદારમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમાં એ વિદ્યાદાન પેટે 11,000 રૂપિયાની સેવા રાજકુમાર મોહનભાઈ પટેલ વડોદરા એમના તરફથી આવી રહી છે. લક્ષ્ય સાંભળી વિદ્યાદાન ભાવનાબેન અર્જુનભાઈ દવે અમદાવાદ એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. આ તમામ દાનનો સ્વીકાર્ય કરવામાં આવે છે. જય હો. ભાવ છે તાલિયા. જય હો. રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ હો રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ હો 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 રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ. ભક્તો, અનેક મુક્ષના હૃદયને પલટાવ્યા. જે લોકો ધોળે દિવસે ગામ લૂંટી લેતા હતા એને બદલે એવા નિર્માણો કર્યા, કોઈની પડી વસ્તુ ન ઉપાડે, કોઈની પડી વસ્તુ ન ઉપાડે. ભલામણા ભગવાને આવા નિર્માણ કર્યા તમે તાળી ન પાડી ખરા લાગો બાકી. કોઈની પડી વસ્તુ ન ઉપાડે. જેના હાથમાં તલવારો રહેતી હતી એના હાથમાં ભગવાન સ્વામિનારાયણ માળાઓ પકડાવ્યા. નહીતર ઈ જમાનાના માણસો એવા હતા, અમુક અમુક એવા માથાભારે માણસો, લૂંટારાઓ, લૂંટી લે, રૂપિયા લઈ લે, ઘરેણા લઈ લે, પછી નાક કાન કાપવા તૈયાર થાય. ઓલા કે તમારે જોતા તો રૂપિયા લઈ જાઓ, ઘરેણા લઈ જાઓ, પણ અમારા નાક કાન ન કાપો. તો હું કે ખબર, અમારે અણહકનું ન ખપે, અમારે તો મહેનત ને પરસેવાનું જોઈએ. સમજાય? કોઈકના નાક અને કાન કાપીને લેવું ને પરસેવાનું સમજે. આવાના હાથમાં ભગવાન સ્વામિનારાયણ માળાઓ પકડાવી, માળાઓ પકડાવી. એવા હે ધર્મનંદન, હે ભક્તિ બાળ, આપના ચરણોમાં અમારા કરોડો કરોડો વાર વંદન હજો. સ્વામી લખે છે જે ભગવાનનું મંગળાચરણ કરી રહ્યો, ભગવાન કેવા છે? નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યો અક્ષરધામ. એ મનુષ્ય જેવા દેખાતા હોવા છતાં એ મનુષ્ય નથી, દિવ્ય છે. મહારાજ એક ગામમાંથી પસાર થવાના હતા. ગામમાં એક માથા ભારે માણસ, એને ખબર પડી કે સ્વામિનારાયણ આપણા ગામમાંથી પસાર થાય છે. સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે, પણ આજે એનું ભગવાન પણ મારે ખંખેરી નાખવું છે. ગામના પાદરમાં ઉભો રહ્યો અને બરોબર ભગવાન શ્રી માણકી લઈને ત્યાંથી પસાર થયા. એટલે આ માણસે માણકી ઘોડીનું ચોકડું પકડ્યું. એ ઉભા રહ્યો. પેલા સ્વામિનારાયણ કહી, તમે મહારાજ કે કેમ ભગવાન થઈને પૂજાવશો? મહારાજ કે સહી એટલી એમ નહીં, હરખો જવાબ આપો. તમે હે ના ભગવાન? મારે બે આંખ, તમારે બે આંખ, મારે બે કાન, તમારે બે કાન, મારે બે હાથ, તમારે બે હાથ, અને ભગવાન હે ના તમે? ભગવાને વિચાર કર્યો કે આ માળો માથા ભારે માણા લાગે, આને માપ કાઢ્યું. અને બતાવવું પડશે મારે. પછી ભગવાને પોતે માણકી ઘોડી ઉપર બેઠા હતા, જમણો હાથ આમ કર્યો અને હાથમાંથી પ્રકાશનો પુંજ નીકળ્યો, પેલા માણસના મગજમાં ગયો અને માણસને સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામમાં ગયો. જે મૂર્તિ અહીંયા માણકી ઘોડી પર બેઠી હતી ને એ જ મૂર્તિના દર્શન આ માણસને અક્ષરધામમાં થયા છે. કોટાન કોટી મુક્તો ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. પ્રકાશના પુંજો વહી રહ્યા છે. આ દિવ્ય દર્શન પેલા માણસને થયા. ફરીને ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડી, આ માણસની સમાધિ ઉતરી, મંડ્યો ભકો ભક દંડવત કરવા. મહારાજે રિવર્સ લીલા કરી કે ભલા માણસ અમને દંડવત ક્યાંથી? તો તમે ભગવાન છો એથી.
ભગવાન કે પણ ભલામણ અમે ભગવાન છે ને, મારે બે આંખ તારે બે આંખ, મારે બે કાન તારે બે કાન, મારે બે હાથ તારે બે હાથ. ત્યારે બોલો માણસના મોઢામાંથી શબ્દો નીકળ્યા, કૃપાનાથ મારે બે હાથ છે ને તમારે બે હાથ છે, મારે બે આંખ છે ને તમારે બે આંખ છે, મારે બે કાન છે ને તમારે બે કાન છે, પણ એમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. મારા કાન મારા આકારો બધા માઇક છે, તમારો આકાર દિવ્ય છે, દિવ્ય છે. એટલે શતાનંદ સ્વામી અહીં લખે છે કે હું જે ભગવાનનું મંગળાચરણ કરી રહ્યો, ભગવાન કેવા છે? નરાકૃતિ પરમ બ્રહ્મ સ્થિતો યો અક્ષરધામની. આ જોજો, એ મનુષ્ય જેવા દેખાતા હોવા છતાં એ મનુષ્ય નથી. નિર્ગુણ છે, નિર્વિકાર છે, સચ્ચિદાનંદ લક્ષણે સચ્ચિતના આનંદ જેમાં અખંડ નિવાસ કરી રહ્યા છે. અષ્ટ સિદ્ધિ નવનિધિઓ જેના પાવલિયા પૂજે છે, એવા હે ધર્મનંદન, હે ભક્તિબાળ, આપના ચરણોમાં હમારા કરોડો કરોડો વાર વંદન છે. જે ભગવાન કારણના એક કારણ છે. પૃથ્વીનું કારણ જળ છે, જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્વ છે, મહત્તત્વનું કારણ પ્રધાન પ્રકૃતિ છે, પ્રધાન પ્રકૃતિનું કારણ મૂળ પુરુષ છે, મૂળ પુરુષનું કારણ અક્ષર છે, અને અક્ષરનું જો કોઈ કારણ હોય ને તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પૂર્ણ પુરુષ. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામીને લખવું પડ્યું કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કેવા છે કે શિવ બ્રહ્માદિ પૂજે જેના પાવલા. મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓ જેના ચરણ પૂજે છે, જેના દર્શન મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓને દુર્લભ છે. શિવ બ્રહ્માદિ પૂજે જેના પાવેલા, શિવ બ્રહ્માદિ પૂજે જેના પાવલા રે. એક વાર પુરાય મંડપ ઊંચા હાથ કર ગઈ, આમ આમ નહીં, આમ આમ. જય હો. શિવ બ્રહ્માદિ પૂજે જેના પાવેલા રે, શિવ બ્રહ્માદિ પૂજે જેના પાવલા રે. એ તો પ્રગટ મળ્યા મુનિ આજરી, સુંદરી સુંદર વર મારા શ્રી હરિ રે. સુંદર વર મારા શ્રી હરિ રે. હે એવા સુંદર વર મારા શ્રી હરિ રે. સુંદર વર મારા શ્રી હરિ રે. એ કૃપા કરીને ભૂતળે પધાર્યા રે, કૃપા કરીને ભૂતળે પધાર્યા રે. એ કૃપા કરીને ભૂતળે પધાર્યા રે. કૃપા કરીને ભૂતળે પધાર્યા રે. દેવા આશ્રિતોને અભયદાની રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. સુંદર વર મારા શ્રી હરિ રે. હે એવા સુંદર વર મારા શ્રી હરિ રે. સુંદર વર મારા શ્રી હરિ રે. શિવ બ્રહ્માદિક દેવતાઓ જેના પાવલિયા પૂજે છે, અષ્ટસિદ્ધિ નવનિધિઓ જેના પાવલિયા પૂજે છે, એવા હે ધર્મનંદન, હે ભક્તિબાળ, આપના ચરણોમાં અમારા કરોડો કરોડો વાર વંદનજો. અદ્ભુત 11 શ્લોકોથી મંગળાચરણ કરી શતાનંદ સ્વામીની કલમ હવે જરાક ટન મારે છે. આ ગ્રંથના વક્તા સુરત મુનિનું જીવન કવન લખવા તૈયાર થાય છે. વિચાર તો કરો, સુરત મુનિ એટલે શતાનંદ સ્વામીના શિષ્ય છે. એક ગુરુ ઉઠી
શિષ્યનું જીવન કવન લખે એ શિષ્યના જીવનની ઊંચાઈ કેટલી છે. શતાનંદ સ્વામી લખે છે સુરત મુનિનો જન્મ કઈ જગ્યાએ થયો. પુણ્યમ ભુવિ કુરુક્ષેત્ર ધર્મ વૃદ્ધિમભીપ્સુભિ સેવ્યમાન સુમતિભિ વર્ષે ભવતિ ભારત. ભારત વર્ષમાં કુરુક્ષેત્ર નામનું સ્થાન જે જગ્યાએ આવ્યું છે, જે જગ્યાએ દ્વાપર યુગના એન્ડ ભાગમાં મહાભારતનું યુદ્ધ ખેલાણું હતું, એ સ્થાનમાં સુરત મુનિનો જન્મ થયો છે. 7 વર્ષની ઉંમર થઈ વિદ્યાભ્યાસ કર્યો. સતશાસ્ત્રોનું વાંચન કર્યું. સુરત મુનિને એક વાત દૃઢ થઈ ગઈ, બસ આ દેહ કરીને ભગવાનનું ભજન કરાય, બાકી કાંઈ ન કરાય. 7 વર્ષની ઉંમરે 7 વર્ષની ઉંમરે સંત બીજ પલટે નહીં, અરે સંત બીજ પલટે નહીં, ભલે જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે, અરે ઊંચ નીચ ઘેર અવતરે, પણ ઈ આખીર સંત નો ઈ સંત. ઊંચ નીચ ઘેર અવતરે, પણ ઈ સંત નો સંત. સંત થવાતું હોતું નથી, યાદ રાખજો. સંત તો જન્મતા હોય છે, જન્મતા હોય છે. અને થવાતું હોય તમે બધા ન થઈ ગયા હોય, હું કેવું? ઘણા તો ઘરેથી ધક્કો મારે જાવ ને તોય નથી જાતા. યાદ રાખજો, એ તો જન્મ જન્માંતરની જેની કમાઈ હોય, યુગોથી સાધના કરતો આવતો આત્મા હોય ને, ઈ સંસાર છોડીને સાધુ થાય. ઈ સંસાર છોડીને સાધુ થાય. નહીં તો સંસાર છોડવાની ક્યાં કરો, તમાકુના પાંદડા નથી છોડતા, તમાકુના પાંદડા. સંસાર છોડવાની વાત તો બાજુમાં રહી. માણસ એક સંસાર તમાકુનું પાંદડું ન છોડી શકે, એ સંસાર ન છોડે. યાદ રાખજો, જે વ્યક્તિ સંસાર છોડે ને આત્મા કોઈ દી સામાન્ય ન હોય. જે વ્યક્તિ સંસાર છોડે એ આત્મા કોઈ દી સામાન્ય ન હોય, અને સામાન્ય હોય તો એનાથી સંસાર કોઈ દી છૂટે નહીં. આ તમે દુનિયામાં માર્કિંગ કરો, માણસ કેટલા હેરાન થાય છે. અમારે આગળ તો બહુ ફરિયાદો આવી એટલે ખબર હોય, એક ખાંધે 13 તૂટે, છેડો ભેગો જ ન થાય. કાં તો ઘરમાં ઝઘડા હોય ને, કાં તો ધંધામાં નુકસાની ગઈ હોય ને, કાં તો પાર્ટનરે ધોખો દીધો હોય ને, કેટલું કેટલું ભેગું થઈ ગયું. કાં તો શરીરમાં અનેક પ્રકારના રોગો હોય, પણ તોય માણસને વૈરાગ ન પ્રગટે. તો એમ ન થાય કે હવે ભગવાનનું ભજન કરી લી. બોલો, એક જગ્યાએ મેં પધરામણી કરવા ગયા હતા, એ ભાઈનું મોઢું આખું અહીંથી એમ કાપી નાખેલું, એટલું મોઢું આખું ત્રાહું થઈ ગયું ભાઈ. એટલે મેં એના બાપુજીને પ્રશ્ન કર્યો કે આમ કેમ થયું? એટલે એને કીધું ભાઈ એને તમાકુ ખાવાનું વ્યસન, કેન્સર થયું, મોઢું કાપવું પડ્યું, પણ તેમ છતાં માણસ તમાકુ ન છોડી. બીજી વખત કેન્સર થયું, બીજી વખત ઓપરેશન કરાવવું પડ્યું. 2 વખત ઓપરેશન કરાવ્યા પછી માણસ હજી તમાકુ નથી છોડતો. બોલો, વિચાર કરો. હવે સામે મોત દેખાય છે, સમજાય? સામે મોત દેખાય. માણસને મરવાડી છેલ્લી ઘડી હોય, મૃત્યુ
ઘડીઓ નજીક ગણાતી હોય, સામે મોત આંબી ગયું હોય, ખબર છે 5 મિનિટ પછી આ લોકમાંથી હું વિદાય લેવાનો છું, તોય માણસ આ શરીરની મમતા છોડતો નથી. એક દાદાને જીવને જમને વાદ આલે છેલ્લી અવસ્થાએ. છોકરા ચારે બાજુ ભેગા થઈ ગયા કે દાદા તમારા જીવની ગત કરો, તમારો છેલ્લો સંકલ્પ એમને કયો. મરતા મરતા દાદા બોલ્યા કે બેટા દીકરાઓ સાંભળો, મારી અંતિમ ઈચ્છા એ, હું અંતિમ ઈચ્છા રહી જાય કાંઈ નક્કી ન હોય. હમણાં ઘણા સમય વર્ષો પહેલા મારા પૂજ્યપાદ મોટા સ્વામીની કથા એક ગામમાં હતી, એટલે પિતૃ મોક્ષાર્થ હતી. શેરદી માજી કોકના પૈડીમાં આવીને ધૂણ્યા, બોલો તમારી શું ઈચ્છા? તો કે મારે ફાફડી ખાવી, ફાફડી આડું ભૂત થયા. બોલો ઈ ફાફડી આડું પછી ઈ ભૂતની યોનિમાંથી કાઢવા 25 લાખની કથા બેહાડી, ઈ ફાફડી 25 લાખમાં પડી. સમજાય? 25 લાખમાં પડી. મારે ફાફડી ખાવી. અંતે કોને હું ઈચ્છા રહી, હારો સંકલ્પ હોય તો વાંધો ન હોય. આ કથા પૂરી કરી એની પહેલા મારે મુંબઈ, એની પહેલા અમારે રાણપુર કથા હતી, પિતૃ મોક્ષાર્થ હતી. છેલ્લે દાદા પેંડીમાં આવ્યા, ધૂણ્યા. છોકરાએ દાદાને પૂછ્યું, દાદા કાંઈ તમારી અંતિમ ઈચ્છા? દાદાએ કીધું કે નહીં, મેં 7 દિવસ કથા સાંભળી છે, મારો મોક્ષ થાય છે. વિચાર તો કરો, આ કથા ભૂતોના મોક્ષ કરતી હોય તો માણાના કેમ ન કરે? પણ જેટલા ભૂતો ભાવથી કથા સાંભળે ને એટલા ભાવથી માણા સાંભળતા નથી, એટલે નથી થતા. કારણ કે ઓલાને તો હું પીડાનો અનુભવ છે, ભૂતને પીડાનો અનુભવ છે. ખાવા મળે નહીં, પીવા મળે નહીં, હોય ના નાકા જેટલું ગળું, અને 100 કોષ પાણીની તરસ, અને આમ બળતરા થતી હોય. એને તો જલ્દી એમ થતું કે આમાંથી મારો છુટકારો થાય. એટલે તો ઘણા એના છોકરા પાસે કથા માગતા હોય કે મારી પાસે કથા બેહાડો. સમજાય? એટલે ઈ જે કથા સાંભળે ને, ઈ ભલે વાહડામાં બેહીને સાંભળતા હોય, ઈ જે વાહડામાં બેહીને જે કથા સાંભળતા હોય ને, ઈ જેટલા ભાવથી, હૃદયના પ્રેમથી, એકાગ્ર ચિત્તથી સાંભળતા હોય ને, એટલે આપણે ન સાંભળી. કારણ કે આપણને દુઃખનો અનુભવ નથી. આપણે તો તરત વિચાર કરી આજ બપોરે શું જમણવારમાં છે, આપણું મન ન્યા હોય. પણ યાદ રાખજો, કથાની એ તાકાત છે, ભૂતોનાય ઉદ્ધાર કરે. ભૂતોનાય ઉદ્ધાર કરવાની તાકાત એ ભગવાનની કથામાં છે. પણ શરત એટલી, જેટલી ભૂતો ભાવથી કથા સાંભળે ને એટલા ભાવથી આપણે સાંભળીએ તો. પણ જો એટલા ભાવથી આપણે કથા નહીં સાંભળીએ ને, આમાં લખ્યું કે કથા ગમે એમ કરીને માણસે જિંદગીમાં વર્ષમાં એક વખત તો સાંભળવી. પહેલા તો 3 મહિને લખ્યું, 3 મહિનામાં એક વખત તો સાંભળવી જ જોઈએ. 3 મહિને સાંભળો તો 6 મહિને એક વખત તો સાંભળવી જ જોઈએ. 6 મહિને સાંભળો તો કાંઈ નહીં, વરમાં એક વખત તો સાંભળવી જ જોઈએ. પછી એમ કરતા કરતા આગળ લખ્યું, કદાચ તમને એટલો બધો ટાઈમ ન હોય તો કાંઈ નહીં, 3 વર્ષે આવતો અધિક માસ, એમાં એક વખત તો કથા સાંભળવી જ જોઈએ. 3 વર્ષે કદાચ તમે ન સાંભળો તો આખી જિંદગીમાં મરતા સુધીમાં એક વખત તો કથા સાંભળી જ લેવી. અને એમ છતાંય ન સાંભળો તો પછી મર્યા પછી તો ભૂત જ થાય. શું થાય? આખી જિંદગીમાં જે માણસ કથા ન સાંભળે પછી હું ભૂત જ થાય. પછી બાંબુમાં બેહીને સાંભળવી. એ બાંબુમાં બેહીને સાંભળવા કરતા ટાઢા સાઈડે ન સાંભળી લી. દાદા છેલ્લે દિવસે પંડીમાં આવ્યા, બોલ્યા કે 7 દિવસ સુધી મેં આખી કથા સાંભળી છે, મારો ઉદ્ધાર થાય છે, હવે મારો મોક્ષ થાય છે. હું આ યોની પિતૃયોનીનો ત્યાગ કરી હવે હું ભગવાનના ધામમાં જાઉં છું. છોકરાએ છેલ્લે કીધું કે દાદા તમારી અંતિમ ઈચ્છા કઈ? દાદા બોલ્યા કે આ છેલ્લી ઈચ્છા મારી એવી છે કે મારે સંતોના હાથનો લાડવો ખાવો છે. મારે સંતોના હાથનો લાડવો ખાવો છે. છેલ્લે પછી મારા સંતો ગયા ત્યાં, અને એ સંતોના હાથનો લાડવો ખાઈને સંતોના ખોળામાં માથું મૂકીને દાદા છેલ્લે જય સ્વામિનારાયણ કહીને ભગવાનના ધામને પામ્યા. આ કથાની ગરિમા, આ કથાની ગરિમા છે.
કથાનો મહિમા છે, કથાની ગરિમા છે. સુરત મુનિ 7 વર્ષની ઉંમરે વિચારથી બસ સંસાર છોડી દો. અને આપણે તો 70 વર્ષે વિચાર નથી આવતો. બોલો, 7 વર્ષની ઉંમરે સુરત મુનિને સંકલ્પ થઈ ગયો બસ સંસાર છોડી દો, અને આપણને 70 વર્ષે વિચાર નથી આવતો. દાદાનો જીવ કોઈ વાતે જતો નતો. છોકરા ચારે બાજુ ભેગા થઈ ગયા કે તમારા જીવની ગદ કરો, તમારી અંતિમ ઈચ્છા શું છે? મરતા મરતા દાદા બોલ્યા કે બસ હું મરું ને ત્યારે હજામ મુંડન કરાવતો એટલે પહેલા હજામ પાહા કરાવજો. કેમ કે રૂપિયો લેવાનો બાકી છે. મરતા મરતા રૂપિયાની લાગી. વિચાર કરો, ત્યારે વિચાર કરો, 7 વર્ષની ઉંમરના એ સુરત મુનિને સંકલ્પ છે બધું સંસાર છોડી દઉં. ઘરેથી રજા માંગી પણ મળી નહીં. તમે જડ દેખાને આપો નહીં ને, તમારા મનમાં એમ થાય અમે હલવાઈ ગયા, તું ક્યાં બહાર નીકળી જા. તમને સાધુ ગમે કે નહીં? સાધુ કેટલા ને ગમે? ઊંચી આંગળી કરો. સાધુ ગમતા હોય? સાધુ ગમે ખરા. કોકનો દીકરો સાધુ થતો હોય એ ગમે, પણ પોતાનો થાય ને એ નો ગમે પાછું. સમજાય? કોકનો દીકરો સાધુ થવા જતો ને, થવા દે તારી 71 પૈયાનો ઉદ્ધાર થઈ જાય. બહુ પુણ્ય હોય એનો છોકરો સાધુ થાય. નાનો છોકરો સાંભળી જાય પપ્પા હું થઈ જાય, બે ખાલી કહેવાનું હોય. ફક્ત યાદ રાખજો, સુરત મુનિએ 7 વર્ષે સંસાર છોડ્યો છે. ઘરબાર છોડીને હાલી નીકળ્યા. મનોમન નિર્ણય કર્યો ભગવાન ભેટાડ્યા કોઈ સદગુરુ મળી જાય. અનેક સ્થાનોમાં ફર્યા, કોઈ જગ્યાએ ભગવાન ભેટાડ્યા સદગુરુ ન મળ્યા. મનમાં એમ થયું ભગવાન ભેટાડ્યા સદગુરુ ન મળતા શરીરને રાખીને શું કામ છે? અંતર ઉદાસ બન્યું છે. એ જ વખતે આકાશવાણી તે સુરત મુનિ ચિંતા નહીં કરો. ગુજરાતની ધરતીમાં પંચિમ પાંચાલ નામનું ગામડું આવેલું છે. પાંચાલ દેશમાં ગઢપુર નામનું ગામ આવેલું છે. ત્યાં તમે જાઓ, તમને સાક્ષાત ભગવાનનો ભેટો થશે. આકાશવાણી સાંભળતા સુરત મુનિ ફરતા ફરતા ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે. અને ગુજરાતની ધરતી પર જ્યાં પગ મૂક્યો ને ત્યાં સુરત મુનિના હૃદયમાં શાંતિ થઈ ગઈ છે. અને એમાં ગઢપુર આવ્યા. ગઢપુરમાં મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા હોય. સુરત મુનિ પાછળ આવીને ઉભા રહ્યા છે. સુરત મુનિને જોતાની સાથે ભગવાન શ્રીએ મુખારવિંદ મલકાવ્યું છે. અને એ જ વખતે સુરત મુનિએ ગડગડતી દોટ કાઢી છે. ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવ્યું છે. મસ્તક ઝુકાવતાની સાથે જ સુરત મુનિને સમાધિ થઈ છે. સમાધિમાં અક્ષરધામમાં ગયા છે. જે મૂર્તિ ગઢપુરમાં બેઠી છે એ જ મૂર્તિના દર્શન સુરત મુનિને અક્ષરધામમાં થયા છે. કોટાન કોટી મુક્તો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે. ફરીને ભગવાન શ્રીહરિએ ચપટી વગાડી. સુરત મુનિ સમાધિમાંથી જાગૃત બન્યા. સુરત મુનિને હા પડી ગઈ કે આકાશવાણીએ કીધું કે તમે ગરડા જાઓ ત્યાં તમને પ્રગટ ભગવાનનું મિલન થશે. એ જ આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, કૃપાનાથ મને ભાગવતી દીક્ષા આપો, તમારો સાધુ કરો. ભગવાન શ્રીહરિએ સુરત મુનિને ભાગવતી દીક્ષા આપી, સાધુ કર્યા. શતાનંદ સ્વામી કહે છે કે મને સોંપ્યા છે. પણ સુરત મુનિ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ સુરત મુનિને ભગવાનમાં પ્રેમ વધતો ગયો. આખિર સુરત મુનિનો પ્રેમ એક કક્ષાએ પહોંચ્યો છે. સુરત મુનિ જે મૂર્તિની પૂજા કરતા હોય એ મૂર્તિમાંથી સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થાય છે. જે વસ્તુ અર્પણ કરે તે વસ્તુ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી પ્રગટ થઈને અંગીકાર કરવા લાગ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. ભગવાન શ્રીહરિ આ લોકમાંથી વિદાય લીધી છે. સુરત મુનિ ભગવાન શ્રીહરિના વિયોગનું દુઃખને સહન ન કરી શક્યા. અનજળ ગળા હેઠે ઉતરતા બંધ થયા છે. શતાનંદ સ્વામી વિચાર કરવા લાગ્યા, મને ચિંતા થવા લાગી. રખેન સુરત ભગવાનના વિયોગમાં પ્રાણ છોડી દેશે. શતાનંદ સ્વામી કહે છે હું સુરતને સમજાવવા લાગ્યો, બેટા સુરત કાંઈક જેમ. સુરત મુનિ કહે છે ગુરુદેવ ભગવાન શ્રીહરિના વિયોગમાં મારું ગળું પીડાઈ ગયું છે. અન કે પાણી ગળા હેઠે ઉતરે એવી પોઝિશન નથી. શતાનંદ સ્વામી કે મને ચિંતા થવા લાગી, શું કરું? મળતો વિચાર આવ્યો કે હા મેં શ્રીમદ સત્સંગ જીવન નામનો ગ્રંથ લખ્યો છે. સુરતને સંભળાવું રખે વળતા પાણે થાય. આમ વિચાર કરી શતાનંદ સ્વામી સુરત મુનિને શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સંભળાવવા લાગ્યા છે. પણ જેમ જેમ સુરત મુનિ આ કથા સાંભળતા ગયા અને શતાનંદ સ્વામીની ધારણા સાચી સાબિત થઈ. તરપડતા માછલા પર પાણી રેડે જેમ નવું જીવન મળે એમ સુરત મુનિને નવું જીવન મળવા લાગ્યું. જ્યાં ગ્રંથની કથા પૂર્ણ થઈને ત્યાં સુરત મુનિને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા છે.
સુરત મુનિએ બે હાથ જોડી શતાનંદ સ્વામીને કીધું, ગુરુદેવ ગુરુદેવ, આપે મારા પર બહુ મોટી કૃપા કરી, મને આ ગ્રંથની કથા સંભળાવી, મને ભગવાનના વિયોગનું દુઃખ તો ટળ્યું છે, જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં હવે ભગવાન શ્રીહરિના મને દર્શન થાય છે. ગુરુદેવ, હું આપને ગુરુ દક્ષિણામાં શું આપું? શતાનંદ સ્વામી કીધું, સુરત, તું જ્યારે ભગવાનના વિયોગમાં દુઃખી બન્યો હતો ત્યારે મેં તને ભગવાનની કથા સંભળાવી, તારું દુઃખ ટાળ્યું હતું. એમ હવે તું ગઢપુરનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે જતો રહે. કોઈ દુઃખી આત્મા આવે એને ભગવાનની કથા સંભળાવી એનું દુઃખ ટાળજે. ગુરુદેવની આજ્ઞા થતા સુરત મુનિ ગઢપુરનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. ફરતા ફરતા જગન્નાથપુરી પહોંચ્યા છે. જગન્નાથ ભગવાનના દર્શન કરે છે. ચક્રતીર્થમાં આવીને ધ્યાન લગાવીને બેસે છે. આ બાજુ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. ભાડેરપુરના પ્રતાપસિંહ રાજા, એમના 50 વર્ષ પૂર્ણ થયા. 51મું વર્ષ બેઠું. મનમાં વિચાર થયો, ક્યાં સુધી સંસાર વ્યવહારમાં લથબથતો રહીશ? બસ હવે સંસારના વ્યવહારમાંથી વૃત્તિ પાછી વાળી ભગવાનનું ભજન કરું. આમ વિચાર કરી પ્રતાપસિંહ રાજાએ ઘરબાર છોડ્યા છે. 51મું વર્ષ બેઠું અને પ્રતાપસિંહ રાજા ઘરબાર છોડી ભગવાનના ભજનમાં લાગ્યા છે. મને એમ લાગે લગભગ આમાં કોઈના 51 તો નહીં થયા હોય, નથી થયા ને? નહીં તો તમે છોડીને આવતા રહ્યો. જોજો હો, 50 વર્ષ પૂર્ણ થાય, 51મું બેહે એટલે સંસાર વ્યવહારમાંથી વૃત્તિ પાછી વાળી ભગવાનમાં લગાડવી. પ્રતાપસિંહ રાજા ઘરબાર છોડીને હાલી નીકળ્યા છે. મનોમન નિર્ણય કર્યો, ભગવાન ભેટાડે એવા કોઈ સદગુરુ મળી જાય, જેના માધ્યમથી ભગવાનનું ભજન કરી છેલ્લો જન્મ કરી લઉં, ફરીના આ ભવાટવીમાં અવાગમાન ન રહે. આમ વિચાર કરી પ્રતાપસિંહ રાજા ઘરબાર છોડીને હાલી નીકળ્યા છે. અનેક સ્થળોએ ફર્યા છે, પણ ભગવાન ભેટાડે એવા કોઈ સદગુરુ મળ્યા નથી. આખરે પ્રતાપસિંહ રાજાએ મનોમન નિર્ણય કર્યો, ભગવાન ભેટાડે એવા સદગુરુ ન મળે તો શરીરને રાખીને શું કામ છે? અંતિમ નિર્ણય કર્યો, એક કામ કરું, હું જગન્નાથપુરી જાઉં. જગન્નાથ ભગવાનના દર્શન કરી સમુદ્રમાં ધુબકો મારીને જળ સમાધિ લઈ લઉં. આમ વિચાર કરી પ્રતાપસિંહ રાજા ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યા છે. જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે. જગન્નાથ ભગવાનના દર્શન કરી સમુદ્રમાં ધુબકો મારવાની ઈચ્છાથી સમુદ્રને કિનારે આવે છે. અને જ્યાં સમુદ્રને કિનારે આવ્યા ત્યાં ચક્રતીર્થમાં સુરત મુનિને બેઠેલા જોયા છે. સુરત મુનિના દર્શન કરતાની સાથે જ પ્રતાપસિંહ રાજાના હૃદયમાં શાંતિ થઈ ગઈ છે. અંતર કબૂલવા લાગ્યું, પ્રતાપસિંહ ભેટી જા, જેના માટે તે સંસાર છોડ્યો છે ને, એ જ આ મહાપુરુષ છે, એ જ આ મહાપુરુષ છે. ભગવાન ભેટાડે એવા વેગ છે. પ્રતાપસિંહ રાજા દોડ્યા છે. દોડી સુરત મુનિના ચરણમાં ઝૂકી પડ્યા છે. ગુરુદેવ ગુરુદેવ, મને પ્રગટ ભગવાન મળે એવો કાંઈક ઉપાય બતાવો. સુરત મુનિએ આંખ ખોલી, સામે પ્રતાપસિંહ રાજાને જોયા. સુરત મુનિ તો હામું જોઈ રહ્યા. વર્ષો સુધી અહીંયા આસન લગાવીને બેઠો હતો. અત્યાર સુધી જે આવતા બધા જગતના દલાલો જ આવતા હતા, પણ પ્રતાપસિંહ પહેલો વહેલો તું ભગવાનનો ગ્રાહક મળ્યો છો. પણ ભગવાનની પ્રાપ્તિ થાવીને એ કોઈ સામાન્ય બાબત નથી, જેને મેળવવા માટે યોગીઓ વર્ષો સુધી સાધના કરે. જન્મો જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નહીં. જન્મો જન્મ મુનિ જતન કરાઈ, જન્મો જન્મ મુનિ જતન કરાય. भाव से ताली के साथ जन्मो जन्म मुनि जतन कराय, जन्मो जन्म मुनि जतन कराय. अंत समय राम आवत नाही, अंत समय राम आवत नाही, अंत समय राम आवत नाही, अंत समय राम आवत नाही. जन्मो जन्म मुनि जतन कराई, जन्मो जन्म मुनि जतन कराई, जन्मो
પ્રતાપસિંહ તારી માગણી બહુ સારી છે, પણ કામ ભારે કઠણ છે. ભગવાનને મેળવવા માટે પૂર્વના ઇતિહાસો તપાસો. મોટા મોટા રાજાઓ રાજપાટના ત્યાગ કરી ઘોર જંગલમાં જઈને ઉગ્ર તપસ્યા કરી, પણ તેમ છતાં ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. પ્રતાપસિંહે બે હાથ જોડી શતાનંદ સ્વામીને સુરત મુનિને કીધું, ગુરુદેવ આપ જે કહેશો એ સાધના કરીશ, પણ મને બતાવો ભગવાન કેમ મળે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ તું થોડોક મોડો પડ્યો. જો થોડોક વહેલો આવ્યો હોત નહીં તો દુર્લભ પરમાત્મા સુરલભ બન્યા હતા. મેં આંખે કરીને ભગવાનના દર્શન કર્યા, હાથે કરીને ભગવાનના મુખમાં કોળિયા આપ્યા છે, ભગવાનના આપેલા કોળિયા મેં મારા મોઢામાં લીધા છે. અને આટલા શબ્દો સાંભળતાની સાથે જ પ્રતાપસિંહ રાજા ઊભા થઈને નાચવા લાગ્યા. ગુરુદેવ ગુરુદેવ, હવે મને પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છા નથી. આપ કૃપા કરી મને એ બતાવો, ભગવાન જ્યારે મૃત્યુલોકમાં હયાત હતા ત્યારે કેવી લીલાઓ કરતા હતા, કેવા ચરિત્રો કરતા હતા, એ કથા મને સંભળાવો. એ કથા સાંભળવાની મારી બહુ ઈચ્છા છે. સુરત મુનિએ કીધું, પ્રતાપસિંહ મેં તો કેવળ પરમાત્માના ચરિત્રોને નિહાળ્યા છે, પણ ગુરુદેવ શતાનંદ સ્વામીએ તો ભગવાનના ચરિત્રોથી સભર અદ્ભુત શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે. હું જ્યારે ભગવાનના વિયોગમાં દુઃખી બન્યો ને ત્યારે ગુરુદેવ શતાનંદ સ્વામીએ એ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા સંભળાવી મારી ઉદાસીનતા ટાળી હતી. આટલા શબ્દો સાંભળતાની સાથે જ પ્રતાપસિંહ રાજાએ વળી સવાલ કર્યો, ગુરુદેવ એ ભગવાનના ચરિત્રોની કથા મને પછી સંભળાવજો. પહેલા આપ મને એ બતાવો, શતાનંદ સ્વામી કોણ હતા, કેવી રીતે એને ઘર બહાર છોડ્યા, કેવી રીતે એને ભગવાનની પ્રાપ્તિ થઈ, વગેરે વગેરે કથા મને સંભળાવો. વિચાર કરો કેટલો સાવધાન શ્રોતા બેઠો હશે. સુરત મુનિ કે, પ્રતાપસિંહ સાંભળ, હું તને ગુરુદેવ શતાનંદ સ્વામીના જીવન કવનની કથા સંભળાવું. પૂર્વે જે જગ્યાએ માં જગત જનની જાનકીનું પ્રાગટ્ય થયું હતું, એ જ મિથિલાપુરીમાં ગુરુદેવ શતાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું. 8 વર્ષની ઉંમર થઈ, શતાનંદ સ્વામી વિદ્યાભ્યાસ કર્યો છે, શ્રીમદ ભાગવત વાંચ્યું છે. ભાગવતનો દ્વિતીય સ્કંદ વાંચતાની સાથે જ અંતરાત્મા પોકારી ઉઠ્યો છે, શતાનંદજી તમારું આગમન આ લોકમાં વિષય ભોગને માટે નથી, તારે સ્વયંને તરવાનું છે, લાખો આત્માને તારવાના છે, પણ તું સંસારમાં રહીશ તો એ કાર્ય સંભવિત નહીં બને. છોડી દે સંસાર, છોડી દે સંસાર. શતાનંદ સ્વામી સંસાર છોડવાનો વિચાર કર્યો છે. ઘરે રજા માગી પણ રજા મળી નથી. આખિર એક સંઘ યાત્રા કરવા જતો હોય, બદ્રીનાથની યાત્રાના બાને શતાનંદજીએ ઘર બહાર છોડ્યા છે. શતાનંદજી 2-4 દિવસ સુધી બદ્રીનાથ રોકાણા છે. આખિર સંઘ પાછો ફરે છે. શતાનંદ સ્વામીને કીધું, હાલો શતાનંદજી, આપણે પાછું જવાનું છે. પણ જેની નસે નસમાં વૈરાગ્ય પ્રગટી ગયો છે, એ શતાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા, આ પગલા પાછા ફરવા માટે નથી ઉપડ્યા, આ પગલા તો ભગવાનને પામવા માટે ઉપડ્યા છે, ભગવાનને પામવા માટે ઉપડ્યા છે. યાત્રિકોએ બહુ આગ્રહ કર્યો, પણ શતાનંદ સ્વામી એકના બે ન થયા. આખિર સંઘ પાછો પડ્યો છે. શતાનંદ સ્વામી બદ્રીનાથમાં રહીને જોરદાર સાધનાનો પ્રારંભ કર્યો છે. ક્યારેક જમે છે, ક્યારેક ઉપવાસ કરે છે, ક્યારેક 2-3 દિવસે જમે છે. શરીર સુકાવા લાગ્યું છે. 4 મહિના સાધના કરી છે. આખિર એકાદશીનો દિવસ આવ્યો છે. રાત્રિના સમયે શતાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય. રાત્રિના સમયે શતાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હોય, આંખ મીચી, અને એકાદશીનો દિવસ હોય, સ્વામી જાગરણ કરતા હોય, અને એ જ વખતે હૃદયમાં પ્રકાશના પુંજો પથરાણા છે. ચારે બાજુ પ્રકાશના પુંજો પથરાવા લાગ્યા છે. આખિર પુંજને મધ્યે સાક્ષાત ભગવાન નારાયણના દર્શન થયા છે. પાકલ ઘીલોડા જેવા ભગવાનના ઓઠ છે, માથા ઉપર પિંગળી જટા છે, કેરીની ફાડ જેવી ભગવાનની આંખો છે, નમણી નાસિકા છે. ભગવાન નારાયણે શતાનંદ સ્વામીને દર્શન આપ્યું છે. માગો શતાનંદજી માગો, આજે તમારા ઉપર હું રાજી થયો છું. અને એ જ વખતે શતાનંદ સ્વામી અદ્ભુત માગણી કરી છે, માલિક કૃપાનાથ, આપ રાજી થયા હો તો આપની પાસે હું એ વરદાન માંગુ છું.
આપના ચરિત્રોથી સભર ગ્રંથનું હું આલેખન કરી શકું. ભગવાન નારાયણ બોલ્યા, શતાનંદજી, આપની મનોકામના એ અહીંયા પૂર્ણ નહીં થાય. એક કામ કરો, ગુજરાતની ધરતી પર જાઓ. ગુજરાતની ધરતી પર પશ્ચિમ પાંચાળ દેશમાં ગરડા નામનું ગામ આવેલું છે. ત્યાં સાક્ષાત સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રાગટ્યને પામ્યા છે. ત્યાં તમે જાઓ, તમારો મનોરથ પૂર્ણ થશે. આટલું બોલી ભગવાન નારાયણ અદ્રશ્ય થયા છે. ભગવાન નારાયણ અદ્રશ્ય થયા છે. શતાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો છે. સાધનાને સંકેલી બારસના પારણા કરી શતાનંદ સ્વામીએ ગુજરાતની ધરતી બાજુ આવવા કદમ ઉઠાવ્યા છે. 1.5-2 માસે શતાનંદ સ્વામી અમદાવાદ પહોંચ્યા છે. શતાનંદ સ્વામી અમદાવાદની બજારમાં હાલ્યા જતા હોય એ જ વખતે કેટલાક ભૂદેવોના ઝુંડો સામેથી આવતા દેખાણા છે. ભૂદેવો અંદરો અંદર વાતો કરી રહ્યા છે. સ્વામિનારાયણ તો કમાલ કરી. એક ઉત્સવ પૂર્ણ થાય તો બીજો ઉત્સવ, બીજો પૂર્ણ થાય તો ત્રીજો ઉત્સવ. લાખોની સંખ્યામાં બ્રાહ્મણોને જમાડે, ખોબેન ધોબે દક્ષિણા આપે છે. જેના જે ઉપાસક હોય તેને તે રૂપે દર્શન આપે છે. ન હોય માનવ, ન હોય માનવ, માનવ હોય તો આવી સામર્થ્ય ન હોય. ઈ સ્વામિનારાયણ હમણાં દભાણમાં બહુ મોટો યજ્ઞ કરવાના છે. ગરડાને જેને કર્મભૂમિ બનાવી છે એ જ સ્વામિનારાયણ હમણાં આપણા દભાણમાં આવવાના છે અને ત્યાં બહુ મોટો યજ્ઞ કરવાના છે. હાલો આપણે દભાણ જઈએ. અને એ શબ્દો શતાનંદ સ્વામીએ કાનો કાન સાંભળ્યા. શતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે ભગવાન નારાયણે મને કીધું તું, કદાચ રખન એ જ નારાયણ હશે. લાવો હું પણ દભાણ જાઉં. આમ વિચાર કરી શતાનંદ સ્વામી એ ભૂદેવોના પગલે પગલે દભાણ આવ્યા છે. આ બાજુ ભગવાન શ્રી દભાણમાં બહુ મોટો યજ્ઞ કરી રહ્યા હોય છે. બહુ મોટી સભા ભરાને બેઠી છે. ઊંચા સિંહાસન પર મહારાજ બેઠા છે. શતાનંદ સ્વામી સભાની પાછળ આવીને ઉભા રહ્યા છે. શતાનંદ સ્વામીને જોતાની સાથે ભગવાન શ્રીએ મુખારવિંદ મલકાવ્યું છે. ભક્તજનોને કીધું, ભક્તો પેલા મહાત્માને આગળ આવવા દો, રસ્તો કરી દો. ભક્તોએ રસ્તો કર્યો છે અને શતાનંદ સ્વામીએ ગડગડતી દોટ મૂકી ભગવાન શ્રીના ચરણમાં મસ્તક ઝુકાવ્યું છે. અને મસ્તક ભગવાન શ્રીના ચરણમાં ઝુકાવતાની સાથે જ શતાનંદ સ્વામીને સમાધિ થઈ છે. સમાધિમાં અક્ષરધામમાં ગયા છે. જે મૂર્તિ દભાણમાં બેઠી છે એ જ મૂર્તિના દર્શન શતાનંદ સ્વામીને અક્ષરધામમાં થયા છે. કોટાન કોટી મુક્તો ભગવાન શ્રીની સ્તુતિ કરી રહ્યા છે. શતાનંદ સ્વામીને હા પડી ગઈ છે. ભગવાન નારાયણે જેના માટે મોકલ્યો તો એ જ આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ફરીને ભગવાન શ્રીએ ચપટી વગાડી શ્રીતાનંદ સ્વામીની સમાધિ ઉતરી છે. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, કૃપાનાથ માલિક આપ મને ભાગવતી દીક્ષા આપો, તમારો સાધુ કરો. ભગવાન શ્રીએ શતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી સાધુ બનાવ્યા છે. આખિર શતાનંદ સ્વામી બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી, કૃપાનાથ કૃપાનાથ આપ મારા પર રાજી થઈ મને આદેશ કરો. આપના ચરિત્રોથી સબર અદ્ભુત ગ્રંથનું આલેખન કરો. મહારાજ કે અત્યારે નહીં, અમે ગઢપુરમાં જ્યારે ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવશું ને ત્યારે અમે તમને આદેશ આપશું. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન શ્રી ગઢડામાં ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવ્યું છે. મંદિર પૂર્ણ થતાની સાથે જ ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. એ જ વખતે શતાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા છે. મહારાજ પાસે આવીને બે હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ આપે દભાણના યજ્ઞ વખતે કીધું હતું કે ગોપીનાથજી મહારાજનું મંદિર પૂર્ણ થશે ત્યારબાદ અમે આપના ચરિત્રોથી સબર ગ્રંથ લખવાનો આદેશ કરશું. કૃપાનાથ મંદિર પૂર્ણ થયું છે, આપ આદેશ આપો. ભગવાન શ્રીહરિએ આદેશ આપ્યો છે. આદેશ મળતાની સાથે જ સંવત 1885 વૈશાખ સુધી 6 દિવસે શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો છે. આખો ગ્રંથની કથા સ્વયં સાક્ષાત ભગવાન શ્રીએ સાંભળી છે. ગુરુદેવ લખતા જાય, એક એક પ્રકરણ પૂરું થાય, ભગવાન શ્રીને અર્પણ કરે
આખો ગ્રંથ ભગવાન શ્રીએ વાંચ્યો છે. નિત્યાનંદ સ્વામી પાસે આ ગ્રંથની કથા કરાવી છે. આખા એ ગ્રંથની કથા ભગવાન શ્રીએ સાંભળી છે. ગ્રંથની કથાને જ્યારે પૂર્ણ થઈ ત્યારે આ ગ્રંથને મસ્તક ઉપર પધરાવી નાચતા નાચતા ભગવાન શ્રીહરિ છેક લક્ષ્મીવાડી સુધી ગયા છે. આ ગ્રંથની આરતી સ્વયં ભગવાન શ્રીહરિએ જાતે ઉતારી છે. અને હું જ્યારે ભગવાનના વિયોગમાં દુઃખી બન્યો ત્યારે ગુરુદેવ શતાનંદ સ્વામી આ ગ્રંથની કથા સંભળાવી મારું દુઃખ ટાળ્યું હતું. સુરત મુનિ કે પ્રતાપસિંહ, એ જ ગ્રંથની કથા હું તને સંભળાવું. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને આગળની કથા સંભળાવવા માટે તૈયાર થયા છે. પણ એ ગ્રંથની કથા આપણે બપોર પછીના સેશનમાં શ્રવણ કરશું. આજે બપોર પછીના સેશનમાં તો આ ગ્રંથના નાયક બાલપ્રભુ ઘનશ્યામ એમનું સાક્ષાત પ્રાગટ્ય થશે. આ ગ્રંથના માધ્યમથી ભગવાનનું પ્રાગટ્ય થશે. અને ત્રાલસા ગામ એ ત્રાલસા નહીં રહેતા અહીંયા સાક્ષાત છપૈયા ખડું થશે. પણ એ બધી કથા આપણે બપોર પછીના સેશનમાં શ્રવણ કરશું. અત્યારે પરમાત્માના મંગલમય નામ સાથે કથાને વિરામ. 2 મિનિટ નામ સંકીર્તન. સ્વામી નારાયણ 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 નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.